દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. રાજવી ફાટક બ્રિજ અંદાજિત 3 વર્ષથી પણ વધારે સમયથી કામ બંધ. ધારાસભ્યની ખાતરીને 3 મહિના થયા પણ કામ શરૂ ન થયું. હજારો વાહન ચાલકોની હાલાકી. કાટ ખાધેલા સળિયા પર જ બનશે બ્રિજ. ગાંધીધામના પ્રવેશદ્વાર સમાન રાજવી ફાટકના બ્રિજનું કામ છેલ્લા અંદાજિત 3 વર્ષથી પણ વધારે સમયથી બંધ હાલતમાં પડ્યું છે, જેના કારણે કચ્છના હજારો લોકોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભુજ, અંજાર, ભચાઉ, રાપર તરફથી ગાંધીધામ આવજા માટે આ એક જ મુખ્ય માર્ગ છે. આ ફાટક પર સરેરાશ દર 20-25 મિનિટે એક ટ્રેન પસાર થાય છે. ફાટક બંધ થતાં જ ટ્રાફિક જામ થઈ જાય છે. એમ્બ્યુલન્સ, સ્કૂલ વાન અને દર્દીઓ પણ કલાકો સુધી ફસાય છે. 3 મહિના પહેલા આ બ્રિજનું કામ તાત્કાલિક શરૂ થશે તેવી ધારાસભ્ય દ્વારા ગુજરાત સચોટ મંતવ્યને ખાતરી આપવામાં આવી હતી. પરંતુ 3 મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં પણ કામ શરૂ થયું નથી. આથી લોકોને આપેલી ખાતરી ઠગારી નીવડી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે વાપરવામાં આવેલ લોખંડના સળિયાને અત્યારે કાટ લાગી ગયો છે. હવે સવાલ એ છે કે જ્યારે કામ શરૂ થશે ત્યારે આ જ નબળા સળિયાનો ઉપયોગ થશે કે પછી નવું લોખંડ ખરીદીને બ્રિજ બનાવવામાં આવશે. સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે રોષ છે. લોકોનું કહેવું છે કે વિકાસના વાયદા માત્ર ચૂંટણી પૂરતા જ રહ્યા. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. સર, આ બ્રિજનું કામ 4 વર્ષથી બંધ છે અને અહીંથી પસાર થતા સેંકડો વાહન ચાલકોને ખૂબ તકલીફ પડે છે. શું કહેશો? છેલ્લા 4 વર્ષથી આ કામ છે પણ એવું રોલાયું છે કે કામ આગળ વધતું જ નહીં અને રોજના કમસે કમ 5000 વ્હીકલ અહીંથી જાય છે. એને એટલું બધું નુકસાન થાય છે, સમય બગડે છે, રસ્તા બી એટલા બધા ખરાબ છે. ઇવન રસ્તા જો સીધા કરાવે ને તો પણ સારું. બધી રીતે પબ્લિક એની બહુ મુશ્કેલીમાં આવી ગઈ છે. સરકારને ખાસ નમ્ર વિનંતી છે કે આ કામ તાત્કાલિક ચાલુ કરાવી અને આમાંથી અમને મુક્તિ આપી અને જલ્દીમાં જલ્દી આ કામ કરાવે એવી અમારા બધા ગાંધીધામ અને આજુબાજુના બધા વિસ્તારના ભાઈઓની આપણે નમ્રપણે વિનંતી છે.